નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। વિદ્યાર્થી મિત્રો, તમને ડાઉટ હશે કે ભાઈ જીડીએસમાં જો સિલેક્શન થશે તો પ્રમોશનની તકો કેટલી રહેલી છે। ઓકે, લેટ્સ ગો, શરૂ કરીએ। તો સ્ટુડન્ટ, અહીં તમે જોઈ શકો છો કે જીડીએસ ટુ એમટીએસમાં તમારું સિલેક્શન થઈ શકે, એટલે કે જીડીએસમાં તમે 3 વર્ષની ફરજ બજાવવાની છે તમારે। મેં શું કીધું, જીડીએસમાં જ્યારે તમે 3 વર્ષની ફરજ બજાવશો એટલે તમે આવી શકો છો એમટીએસમાં વિદ્યાર્થીઓ લેવલ 1 જેટલો બેઝિક પગાર હોય છે તમારો, એટલે કે 3 વર્ષ પછી જો તમે એમટીએસમાં હો તો એમટીએસમાં તમારો ગ્રોસ પે કરીને કહી તો 35,000 સુધી તમારી સેલેરી હોય છે। બીજી વાત કરીએ એક સ્ટુડન્ટ કે ભાઈ જીડીએસથી 5 વર્ષ પછી તમે, ઓકે સ્ટુડન્ટ, જીડીએસમાં તમે 5 વર્ષ કરો એટલે તમે બનો છો પોસ્ટમેનની સેલેરી તમે વાત કરીએ તો લેવલ 3 જેટલી 21,700 બેઝિક પે છે, એટલે એ વિધિન તમારે 38,000 જેટલું થઈ શકે છે। ઓકે, અને હજી પણ તો તમે જીડીએસમાં 5 વર્ષ કરો એટલે તમે પીએ સુધી બની શકો, કેટ સી એમાં 12 પાસ હોવા જરૂરી છે। હવે બધી પોસ્ટમાં 12 પાસ આવશે, અહીં તમે જોઈ શકો છો। વાત કરીએ વિદ્યાર્થીઓ તો જીડીએસમાં વિદ્યાર્થીઓ તમારું સિલેક્શન થાય એટલે તમે 3 વર્ષ પછી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને તમે એમટીએસ બની શકો છો। મેં શું કીધું સ્ટુડન્ટ્સ, અહીં તમે જુઓ તો જીડીએસમાં જતા તમે 3 વર્ષની સેવા આપી દો એટલે તમે એમટીએસમાં તમે ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ આપો અને તમારું પીડીએફમાં નેમ આવે, સિલેક્ટ થાવ એટલે તમે એમટીએસમાં, અને એમટીએસમાં સેલેરી સ્ટુડન્ટ 35,000 સુધીની હોય છે। ઓકે, અને આવું ના કરવું હોય તો જીડીએસમાં જ્યારે તમે 5 વર્ષ આપો એટલે તમે બની શકો છો પોસ્ટમેન, અને એ પણ સારામાં સારી જોબ છે સ્ટુડન્ટ। ઓકે, એટલે એ કોઈ સમજતા નહીં કે નથી સારી, અને એમાં પણ વિદ્યાર્થીઓ મિત્રો 10 પાસ જ, અને તમારું ખાલી બેઝિક પે છે 21,700, અને ગ્રોસ પે જોવા જઈએ તો 40,000 અથવા તો 38,000 સુધી જઈ શકે છે। હવે બીજી તમને પ્રમોશન થાય તો એ તમારા 12 પાસ હોવું જરૂરી છે। મેં શું કીધું, 12 પાસ પછી તમે બની શકો છો ભાઈ પીએ બની શકો છો, એસએ બની શકો, ઘણું બધું આમાં બની શકો છો, પણ ડિપાર્ટમેન્ટ એક્ઝામ તમારે ક્લિયર હોવી જરૂરી છે। આ હતી પ્રમોશનની સ્ટુડન્ટ તકો કેવી રહેલી છે, ઓકે છે। અને બીજી વાત કરીએ સ્ટુડન્ટ, આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે જો ક્વેશ્ચન પૂછવા માગતા હોય, કોઈ ડાઉટ હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ। ક્યાં થાવ? વોટ્સઅપ ગ્રુપમાં, ત્યાં તમને તમામ માહિતી, અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ થઈ શકો છો, કમેન્ટ કરી શકો છો। કંઈ પણ ન સમજાય તો તમારે મને શું કરી દેવાની છે, કમેન્ટ કરી દો। અને વિડીયો કેવો લાગ્યો, અને હા, સબસ્ક્રાઈબ કરો। હજી સ્ટુડન્ટ સબસ્ક્રાઈબ નથી કરતા, તમારા માટે જ વિડીયો લઈને આવી ગયા છે, સબસ્ક્રાઈબ કરતા રહીજો સ્ટુડન્ટ। ઓકે, લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।